જોરથી ચાલી રહી છે। આતંકી ડોક્ટર મુઝમ્મિલ અને ઉમરની ડાયરીઓ મળી આવી છે। અલ ફલાહ યુનિવર્સિટીના રૂમમાંથી ડાયરીઓ મળી છે। લાલ ડાયરીમાં મોટા ષડયંત્રનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે। 2 વર્ષથી હુમલાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું। ડાયરીમાં કોડવર્ડ અને 25 નામ પણ મળી આવ્યા છે। તો ડાયરીમાં 8 અને 12 નવેમ્બરની તારીખનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે કે આ 2 તારીખે ષડયંત્રને અંજામ આપવાનો પ્લાનિંગ આતંકવાદીઓનો હતો, પરંતુ કઈ કઈ જગ્યા ઉપર છે એવા 12 નામ અંદર લખેલા છે। હવે 12 નામ કોના છે, શું છે, કઈ જગ્યાના છે, તેને લઈ અત્યારે તમામ જે માહિતી સામે આવી છે તેને એજન્સીઓ તપાસી રહી છે। તો લાલ ડાયરીમાં જે મોટા ષડયંત્રનો ઘટસ્ફોટ થયો છે, ખુલાસો થયો છે, તેને લઈ અત્યારે એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને તમામ જે વસ્તુ અંદર લખવામાં આવી છે એની જગ્યાઓ ઉપર ઝીણવટપૂર્વક સર્ચ ઓપરેશન અત્યારે કરવામાં આવી રહ્યું છે। અને આ સાથે જ 2 એવી તારીખોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, 8 તારીખ અને 12 તારીખ। હવે 8 તારીખે અને 12 તારીખે કઈ ઘટનાને લોકો અંજામ આપવાના હતા, ક્યાં ષડયંત્રને પાર કરવાના હતા, તે મામલે પણ તપાસ તેજ કરાઈ છે।